આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે સ્લેટમાં ઝંડો દોરવાનો છે, તિરંગો દોરવાનો છે, આપણો રાષ્ટ્રીય ધ્વજ દોરવાનો છે. તો ચાલો બાળકો, બધાય તૈયાર છો? ચાલો, આપણે ધ્વજ દોરવો છે ને. આપણો રાષ્ટ્રીય ધ્વજ છે, બરોબર. તિરંગો જે કેસરી, સફેદ ને લીલો 3 કલરનો બનેલો છે અને વચ્ચે અશોક ચક્ર છે, જેમાં 24 આરા હોય છે. ચાલો, તો તમે બધા તૈયાર છો? સ્લેટમાં દોરશો ને ઝંડો? હું તમને શીખવું છું એ પ્રમાણે તમારે ઝંડો દોરવાનો છે. તો તમારે વ્યવસ્થિત દોરવાનો છે. ચાલો, તો સરસ મજાનું ગુલાબ કરી દો. સરસ, વેરી ગુડ, શાબાશ. સરસ મજાનું કમળ કરી દો. સરસ, વેરી ગુડ. ચાલો, પતંગિયું કરી દો. વેરી ગુડ, સરસ. ચાલો, સરસ મજાની તાલી પાડી દો. ખૂબ સરસ, વેરી ગુડ. ચાલો, તો તૈયાર છો ને બધા? ચાલો, તો લઈ લ્યો. હાલો, સ્લેટ લઈ લ્યો અને પેન લઈ લ્યો. ચાલો, હું અહીંયા તમને જે દોરાવું છું એ તમારે દોરવાનો છે. પેલા આપણો ઝંડો છે. શું છે? ઝંડો એટલે ધ્વજ, બરોબર. હવે ઉપર કેવો કલર છે? કેસરી, વેરી ગુડ. વચ્ચે સફેદ, ધોળો તમે કહો છો એને સફેદ કહેવાય, ને નીચે લીલો. આ 3 કલરનો બનેલો છે અને વચ્ચે છે એ શું છે? અશોક ચક્ર. શું છે? બરોબર. તો આપણે આને દોરવાનો છે સ્લેટમાં. એમાં કલર તમારે નથી પૂરવાના, પહેલા દોરતા શીખવાનું છે. ચાલો, તો હું અહીંયા તમને દોરી દઉં. પેલા બધાએ 1, 2, 3 અને 4 લીટી કરવાની છે. ચાલો, કરો બધાય. ચાલો, 4 લીટી બનાવો. પેલા એક સરખી, હો, આમ આડાઅવળી નહીં, અહીંયા એક સરખી, અને પછી અહીંયા ઊભો લીટો કરી દેવાનો. ચાલો, આટલું કરો. પેલા ઊભો લીટો કરો અને 4 લીટી કરવાની છે. 4 લીટી કરો ગણી. સરસ, વેરી ગુડ. જો શ્રદ્ધાબેને 4 લીટી કરી. હવે ઊભો લીટો કરો પડખે. 4 લીટી કરો. નિરાયતે કરો, સીધી લીટી. જો આયુષભાઈએ સરસ 4 લીટી કરી છે. સરસ, વેરી ગુડ. પ્રયત્ન કરો છો, સરસ પ્રયત્ન કરો છો. હવે અહીંયા તમારે આ 4 લીટી આ બાજુ જોડી દેવાની. ચાલો, આ બાજુ જોડી અને આ બાજુ ઊભો લીટો કરવાનો. આટલું કરો તમે બધા. ચાલો, ધીમે ધીમે નિરાતે કરો, ઉતાવળ નહીં. 4 લીટી. જો ભૂમિબેને પ્રયત્ન સરસ કર્યો છે. ભૂમિબેને 4 લીટી. આ લીટો લાંબો કરી દો છે ખુદી. હા, બસ એ ઊભો લીટો લાંબો કરી દો. હા, પ્રયત્ન કર્યો છે બેન. એટલી બધી લીટી નહીં, 4 જ લીટી કરો. જો આ ભાઈએ પ્રયત્ન કર્યો છે. હા, આ બેને પ્રયત્ન કર્યો છે. સરસ. તો બધાએ પેલા, ભાઈ ઉતાવળ કરો માં, આ સાઈડથી કરો. જો આ ભાઈએ પ્રયત્ન કર્યો છે. વાહ. ચાલો, હવે અહીંથી બીજી લીટી પડખે કરવાની છે. અહીંથી આવી રીતે બીજી લીટી કરો અને નીચે આવી રીતે તમને આવડશે એટલે આવી રીતે તમે પહેલાં દોરો. પડખે બીજી લીટી કરી અને આવી રીતે નીચે લંબચોરસ દોરી અને આટલું કરો. તો ચાલો, પછી અશોક ચક્ર અગાઉ નહીં મૂકતા. અશોક ચક્ર તો હું કહું ત્યારે બનાવજો બેન. પ્રયત્ન કર્યો છે બેને. અગાઉ અશોક ચક્ર ખબર હોય ને એટલે મૂકી દીધું છે. સરસ. આ બેનનો પ્રયત્ન સારો છે. આ પતલો કરાય. આજે કહેવાય ને દાંડલો, આખો ઊભો સ્તંભ.
એ પાતળો કરાય. આ ભાઈ પ્રયત્ન કર્યો છે. વાહ, આયુષભાઈનું બહુ સરસ છે. જોવો બધા, આયુષભાઈનું બહુ સરસ છે. એને આવો તમારે ધ્વજ દોરવાનો છે. સરસ, ખ્યાલ આવ્યો? નિરાતે ધીમે ધીમે દોરો, ધીમે ધીમે બધાય દોરો. સરસ પ્રયત્ન કરો છો બધા. આ ભાઈએ વચ્ચે અશોક ચક્રએ મૂકી દીધું. હવે જેને આટલું થયું હોય હરખું સીધા લીટા કરાય આવી રીતે. હવે વચ્ચે ગોળ રાઉન્ડ કરી અને આવી રીતે તમારે રાઉન્ડ કરવાનો ગોળ, બરોબર, વર્તુળ કરવાનું. અને એમાં આપણે આરા બનાવી નાખવાના. કેટલા આરા હોય? 24. કેટલા હોય? પણ તમે નાનો બનાવ્યો હોય એટલે એમાં થાય નહીં. ચોવીસ આરા હોય છે. તો આવી રીતે આપણે ઝંડો બનાવવાનો છે, જેને તમે ધ્વજ પણ કહી શકો. અને પછી તમારે કાગળમાં બરોબર કલર પૂરી અને ધ્વજના આવવાના છે. ધ્વજમાં ઉપર તમે કેવો કલર પૂરશો? કેસરી, પછી સફેદ અને લીલો. તો બધાએ ધ્વજ પછી બનાવીને લાવવાનું છે, ઘરે બનાવવાનું છે, અહીંયા બનાવવાનું છે. આ જો આપણે અહીંયા બનાવ્યો છે ધ્વજ, સરસ મજાનો છે ધ્વજ. ચાલો ભાઈ તમે પકડો તો ભાઈ ધ્વજ, ઊભા થાવ તો. સરસ, વેરી ગુડ. જો આ ધ્વજ ભાઈએ આપણે અહીંયા રૂમમાં આપણે બનાવ્યો તો એવા આપણે કટિંગ કર્યા છે. હજી આપણે એવો ધ્વજ પાછો બનાવીશું. આવડશે ને બધાને? હા. ચાલો બેન ઊભા થાવ, પકડો તો. આમ લહેરાવાનો છે, આમથી આમ. વાહ, ખૂબ સરસ. વાહ, શાબાશ, સરસ. હો, ચાલો તો બધાએ નિરાતે શાંતિથી દોરવાનો છે, ભલે વાર લાગ્યો. હો, જો આયુષભાઈએ પ્રયત્ન સરસ કર્યો છે. આયુષભાઈનો સરસ ઝંડો છે. ભાઈ તમે એકવાર દોરીને પાછો દોરો છો બીજી વાર. આ ભાઈનો પ્રયત્ન સારો છે. આ ભાઈ દોરવા પ્રયત્ન કરે છે. આ ભાઈએ પ્રયત્ન કર્યો છે સારો. સરસ સરસ. હજી એકવાર નિરાતે. આ બેને તો 3 દોરીને બેન એક દોરીને વ્યવસ્થિત નિરાતે દોરવાનો. જેવો નિરાતે દોરશો ને એટલે આજે આ બેને પ્રયત્ન કર્યો. ધીમેથી નિરાતે દોરો એટલે સરસ થાય. દોરો ભાઈ. હા, નિરાતે દોરો. આ બેને પ્રયત્ન કર્યો છે. આ બેને કર્યો છે પ્રયત્ન. સરસ પ્રયત્ન કરો છો બધા. ભૂલ પડી હોય તો પાછો ભૂસી અને સરખો દોરજો. ચાલો તો મજા આવી? દોરવાની મજા આવી? તો આપણો રાષ્ટ્રીય ધ્વજ છે, બરોબર. તો એમાં ચાલો મને કહો તો બધા કેટલા કલર હોય? 3 કલર હોય. ચાલો ઉપર આપણે કેવો કલર હોય? કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો. અને વચ્ચે શું હોય છે? અશોક ચક્ર. શું હોય છે? અશોક ચક્ર હોય છે. તો આવી રીતે આપણો ધ્વજ, જેને આપણે સલામી આપવાની હોય છે. સરસ, વેરી ગુડ, શાબાશ. ચાલો સરસ મજાની તાલી પાડી દે. ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે હા દોરવાનો. સરસ, શાબાશ.